પહાડોની દૂધવાળી કુલ્ફી ખાય. બે આઈટમ છે પણ બહુ મસ્ત. જય ગંગે, હર હર ગંગે. ભાઈ બહુ મજા આવે. હેલો ગાઈસ, હું છું પ્રશાંત. આ છે બધા મારા કલેજાઓ. એને કલેજાઓ. અમે જઈએ છીએ સુરત થી હરિદ્વાર. તો કઈ ટ્રેનમાં જવાનું, અમે 3 ટાયર એસી માં જઈએ છીએ, કઈ ટ્રેનમાં જઈએ છીએ, એ બધું તમને કહેશે વિશાલભાઈ અમારા. કરો વિશાલભાઈ ચાલો. એ બધું કહેશે પ્રશાંતભાઈ. અહીંયાથી સુરતથી અમે જઈએ છીએ હરિદ્વાર. તો સુરતથી હરિદ્વાર જવા માટે તમારે યોગા એક્સપ્રેસ છે, જે અમદાવાદથી સવારે 10:50 ઉપડશે અને હરિદ્વાર દ્વાર એટલે કે હરિદ્વારે સવારે બીજે દિવસે 11:15 વાગે ઉતારશે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટ્રેનની અંદર. આવો કંઈક વ્યૂ આવે છે, તમે જુઓ. અને આપણા મિત્રો પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા છે. અને મારી પાસે એક ક્લિપ છે જે તમને બતાવવા માંગુ છું. તમે જુઓ તમે કે 3 ટાયર એસીમાં કઈ કઈ ફેસિલિટી આવે ને, એ હું તમને બતાવું. જુઓ તમે, સાંભળજો બરાબર. आप जनरल से हैं भैया? 3rd एसी। उसमें कैसा होता है भैया? बेटा 3rd एसी में ना टीटी आके पहले पांव दबाता है, उसके बाद टिकट देखता है अपना कि वो टिकट लेके आया है कि नहीं। और हाँ, 3rd एसी में ट्रेन पलटने से 2 स्टेशन पहले ही हम लोग को बता देता है कि ट्रेन पलटने वाली है। तो अपने घर परिवार से बात कर लीजिए, अपना पासवर्ड शेयर कर दीजिए, अपना जो है तैयार रहिए। 3rd एसी में क्या होता है कि रात में हम पैसेंजर लोग को भी ट्रेन चलाने को मिलता है। ड्राइवर बोलता है कि कवर कीजिए आप, तो रात में हम लोग कवर करते हैं। ये जो ट्रेन जो है रात में कवर करती है वो हम ही लोग तो करते हैं। अरे भैया भैया तो भैया, आप चला लेते हैं? चला लेते हैं। 3rd एसी में मिलता है चद्दर, तकिया, रजाई, और ज्यादा एसी ठंडा है क्योंकि 3rd एसी है तो 3 एसी है। बेटा 3rd एसी में अंबानी का बेटा भीख मांगने आता है। તો મિત્રો પેલા ભાઈએ કીધું એમ ચાદર, તકીઓ, રજાઈ 3rd એસીમાં બધી સુવિધાઓ મળે છે. અને એક નેપકિન પણ આપે છે, પણ જો એ તમે માગશો ને તો જ આપશે, બાકી નહીં આપે. એટલે તમારે માંગી લેવું. રેલવેમાંથી જે પણ વસ્તુ આપે છે ને એ બધી ચોખ્ખી હોય છે, ધોયેલી. એમાંથી જરા પણ કોઈ ખરાબ સ્મેલ આવતી નથી. એટલે એકદમ ચોખ્ખું ક્લીન કરીને આપણને આપે છે, પેક કરીને. सब्जी खा रहे જો ભાઈ, આ રિયલ સ્ટ્રગલ છે અમારું. वो हाथ में 3 ટાયર એસી આ સુવિધા વાત સ્ટ્રગલ જો ભાઈ, સ્ટ્રગલ જો તમે 3 ટાયર એસીમાં અને એ ઉપરના પંખાડમાં ખૂણામાં ખાસરામાં ક્યાં બેઠા છો તમે? જનરલ વાળી પબ્લિક તો ક્યાંય ઘૂસી ગઈ હોય. 3 ટાયર એસીમાં જો તમે, એમાં છોકરાઓ એ પોતાની ભૂખ મિટાવે. તમે આ જો દહીં ને ઓલું થેપલા શું હોય, આમાં કાંઈ ન હોય. આમ જો આવું થાય. 3 ટાયર એસીમાં જો આ પાછું છોકરાઓ જો હા બ્રાન્ડેડ કપડાઓ પહેરી ખૂણામાં ઘસાઈને બેઠા છો તમે. બ્રાન્ડેડ SMM ને ઝારા ને ઓલી નવી કંપનીઓ નાઇકી ને આડિડાસ ને એડિડાસ ને બધાના કપડા પહેરી છો. કેવું સ્ટ્રગલ તમે જો. આવું સ્ટ્રગલ તો કોઈનું ન હોય, મારા ભાઈ કોઈનું ન હોય. જો ભાઈ આથી આમ બીજું પડે. સ્ટ્રગલ જુઓ તમે, સ્ટ્રગલ જુઓ છોકરાઓની સ્ટ્રગલ. આમને આમ ટ્રીપ કરાય કાંઈ હરિદ્વારની? હે તમે ડોકું રહી જાય, ચોખ્ખું રહી જાય ને મણકા રહી જાય ને બધું રહી જાય. જો તમે જો સ્ટ્રગલ છે ભાઈ, એમને નથી ફરાતું. જો ભાઈ अरे वीडियो चाले છે? આ રીતનો કંઈક સંડાસ બાથરૂમ હોય છે. જો આ છે ઇન્ડિયન ટોયલેટ. ઇન્ડિયન જ છે.
ઇન્ડિયન વેસ્ટર્ન બંને ટોયલેટ છે. કચરા પેટી. ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયા છીએ બધા. ઓ ભાઈઓ, તો મિત્રો અમે પહોંચી ગયા છે બાપા સીતારામ આશ્રમ, જે બગદાણાવાળી શાખા છે એ જ છે. અને અહીંયા ખાવામાં પીવામાં બધી સુવિધા આપે છે, પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અહીંયા. અને ફૂલ ફેસિલિટી, તમને રૂમની અંદર જ બાથરૂમ મળે છે અને બાથરૂમમાં ગરમા ગરમ પાણી મળે છે. અને બગદાણાની જેમ જ અહીંયા પીરસવામાં આવે છે બધાને. એટલું પ્રેમથી અહીંયા જમાડે છે. અને જમવામાં પણ બહુ ઘણી બધી સારી વસ્તુ હોય છે, જે બગદાણામાં હોય છે. એક સ્વીટ હોય છે, ફરસાણ હોય છે, દાળ ભાત શાક રોટલી બધું જ મળે છે. અને આ છે અહીંયા ઉતારા, જુઓ તમે. આ ટાઈપનું 3 થી 4 માળ છે અહીંયા. અને આ છે આપણી રૂમ, અને રૂમની અંદર જ બાથરૂમ છે હીટર સાથે. ગાદલા ગોદડા બધી જ વસ્તુ હે. હવે અમે જઈ રહ્યા છીએ પવિત્ર ગંગામાં અરકી પૌળીના દર્શન કરવા માટે. આ છે મિત્રો ગંગા ઘાટ, જ્યાં ગંગા આરતી થાય છે. અરકી પૌળી જેને કહેવાય છે. ગંગા નદી ખૂબ ચોખ્ખી છે. એનું તાણ કેટલું છે જુઓ તમે નદીમાં, જેનાથી એ ચોખ્ખી જ રહી છે, એમાં કોઈ કચરો નથી રહેતો. ભાઈઓ, આ છે પવિત્ર ગંગા, જ્યાં અમે અમારા પાપ ધોવાના છીએ, હે ને?
તમારા બાપ ધોવાઈ ગયા. તમારા નામનું નાય નાખ્યું અમે. આ ગંગાના ખળખળતા પાણીમાં અમે અમારા પાપ ધોઈને બેઠા છીએ ને અહીંયાનો અનુભવ વિશાલભાઈ તમને થોડો એક્સપિરિયન્સ આપશે અહીંયા બેહીને તમને કેવું લાગે છે? પોઝિટિવ વાઇબ્સ. બેસીને આમ તો બહુ મજા આવી ગઈ છે. દરરોજ નાવા જેવું છે ઠંડા પાણીએ. એટલે જે લોકો ના નાતા હોય એમના માટે ખાસ સંદેશો છે. હરિદ્વાર દેવોની નગરી, હરિની નગરી, ત્યાંથી અમે આખા ભારત દેશને અને ખાસ કરીને આપણા જે પ્રશાંતના લોકરના જે સબસ્ક્રાઈબર્સ છે એમને અમે ખાસ સંદેશો આપવા માંગે છે. પ્રશાંતની જેમ તમે પણ ઠંડા પાણી હવે નાવાનું ચાલુ કરી દો. વગર સાબુ અહીંયા બેહીને મતલબ એવું લાગે છે કે એટલું ખળખળતું પાણી અને એટલું મન શાંત થઈ જાય ને એટલી મજા આવે છે ને ઠંડા પાણીએ નાહીને અમે જો સનબાથ લઈએ છીએ અત્યારે. હા હા હા, બહુ મજા આવે. ગંગામાં નાયા પછી પ્રશાંતના બધા પાપ ધોવાઈ ગયા છે. ફોનને છોડીને હવે એ નવેસરથી શરૂઆત કરશે. નવી શરૂઆત. આમથી હવે 2025 આવે છે, નવા વર્ષની નવી શરૂઆત. જે પાપનો ઘડો છલકાઈ ગયો તો એ આજે અમે ખાલી કરી નાખ્યો છે. આયા પ્રશાંતનો અમારો તો હતો જ નહીં. એ અમે ખાલી કરી નાખ્યો છે. અમે લોકો આવી ગયા છે મિત્રો મનસાદેવી ટેમ્પલ, અને મનસાદેવી ટેમ્પલમાં તમે જોઈ રહ્યા છો આ ટિકિટનો ભાવ છે રોપવેનો. રિટર્ન ટિકિટ છે આ. રિટર્ન આવી ગયો અંદર. આ એટલું વેઇટિંગ ચાલે છે. અમે વેઇટિંગમાં ઊભા છીએ. રોપવે ઉપરથી કંઈક આવું દેખાય છે. નીચેનું દ્રશ્ય આખું હરિદ્વાર દેખાય છે ઉપરથી. ભાઈ બહુ મજા આવે છે. 200 રૂપિયા છે આના રિટર્નના. એક જણા પર પર્સનના 200 રૂપિયા છે, પણ વસૂલ છે પૈસા. ચિંતનને એવી ફિલિંગ આવી રહી છે હલવા નાકાથી ડાયરેક્ટ અમેઝોનના જંગલમાં પહોંચી ગયા. આની મજા લેવી જોઈએ ભાઈ. રોપવેની મજા જરૂર લેવી જોઈએ. તો મિત્રો પહોંચી ગયા છે અમે ઉપર મંદિર તરફ ને જોઈ રહ્યા છો થોડું ઘણું ભીડ છે અહીંયા. જો કે 15-20 મિનિટમાં વારો આવી જાય એમ છે. આ છે મનસાદેવી, આ છે મંચેશ્વર મહાદેવ. રોપવેથી જશો ને તમે તો એટલો તમારો ટાઈમ બચી જશે તમારો. અને તમે ચડીને ઉતરશો ને તો લગભગ તમારો 2 થી 3 કલાક તો તમારે જશે ને. 3 કલાક તો તમારે ગણી લેવાના. 3 કલાક તો તમારે જશે ને જશે. અને રોપવે 2 મિનિટમાં ઉપર જઈને 2 મિનિટમાં નીચે આવી જાય. કેમ છે વિશાલભાઈ? કેવી મજા આવે છે? બહુ મજા આવે. પૈસા વસૂલ. પૈસા વસ્તુ માવાની દૂધવાળી ગુલરી. પહાડોની દૂધવાળી ગુલરી. તો મિત્રો આ છે શિયાળાનો ટાઈમ એટલે 5:30 ગંગા આરતી થઈ જાય છે. અને જોઈ રહ્યા છો ઘણા લોકો છે અંદર આરતીમાં જોડાયેલા. જય જય ગંગે, હર હર ગંગે. ચોટીવાલા લોકો બહુ વખાણે છે, પણ અમે ચોટીવાલામાં ટેસ્ટ કર્યો પણ જરાય ટેસ્ટ નથી. બહુ જ ખરાબ હતું. અમારો એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યો અહીંયા ચોટીવાલામાં. અને પનીર કઢાઈ 2 આઈટમ છે પણ બહુ મસ્ત છે. રેસ્ટોરન્ટનું નામ તો અમે નથી જોયું. દિલ્હીવાલે. હા, દિલ્હીવાલે નામ છે. હરકીપોરીથી કેટલું હશે? 150-200 મીટર. હા, 50 મીટર જેટલું દૂર છે, પણ ખાવાનું બહુ ટેસ્ટી છે.
ગંગા નદીનો ફ્લો જો, કેટલો ફ્લો છે આ ગંગા નદીનો. ડિલિશિયસ, ગરમા ગરમ. દર્શનભાઈ નીચે સમજી એની કમેન્ટ. હા તમને ખવડાવું છું. વાહ કેવી ઠંડી છે વિશાલ કાકા આપણે અહીંયા હરિદ્વારમાં? એમ ધુવાડા કાઢીને બતાવો, ધુવાડા કાઢે. હા દેખાય હો ભાઈ, દેખાય. સુરતમાં તો ગરમી લાગશે, બહુ ગરમી લાગશે. આજે દર્શને નવું છે, જો નવું ઉડી લીધી. ઉડી બાબા એકદમ સેક્સી આ ભાઈ. ધુવાડા 11 ડિગ્રીમાં ભાઈ, હરિદ્વારની મજા 11 ડિગ્રીમાં.